વંદે ભારત ટ્રેનમાં મેં અમદાવાદથી દ્વારકા સુધીની સફર કરી. તો આ ટ્રેનમાં કેવી સુવિધાઓ છે, ટિકિટના પ્રાઇસ શું છે અને કેટલો સમય લાગે છે, એ બધી જ માહિતી હું તમને આપીશ. તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો. ટ્રેનની સુવિધાની વાત કરીએ તો ખૂબ સ્પેસવાળી સીટ છે, ક્લિનિંગ છે, બધા જ ડોર ઓટોમેટિક છે અને સીટ 180 ડિગ્રી સુધી ફરી શકે છે. એટલે તમે ગ્રુપ ટ્રાવેલિંગ કર્યું હોય તો એકબીજાની સાથે બેસીને આખી સફર માણી શકો છો. બાથરૂમ ખૂબ જ મોટા છે અને ક્લીન પણ છે, જેમાં હેન્ડ વોશ, ડ્રાયર અને બાયોફ્લશની સુવિધા છે. નોર્મલ ટ્રેનમાં હોય એના કરતાં થોડાક વધારે જ ચોખ્ખા બાથરૂમ છે. ને ટ્રેનમાં આવીએ એટલે સૌથી પહેલાં તમને ન્યૂઝપેપર આપે, એના પછી ચોખ્ખું પીવાનું પાણી મળે અને નાસ્તો મળે, જેમાં બધી જ પ્રીમિયમ પ્રોડક્ટ્સ હોય છે. અને સાથે જ તમને જો ચા કોફી જોતું હોય તો એ પણ બનાવી આપે. થોડી વાર પછી તમને સૂપ મળે છે, એના પછી ડિનર, જેમાં શાક રોટલી, દાળ ભાત અને દહીં મળે છે. અને ડેઝર્ટમાં હોય છે અમૂલની આઈસ્ક્રીમ. આ બધું જ ટ્રેનમાં ફ્રી ઓફ ચાર્જ છે, જેનો કોઈ પણ પ્રકારના રૂપીઝ નથી. હવે ટાઈમની વાત કરીએ તો સાંજે 6 વાગ્યે અમદાવાદથી એ ઉપડે છે અને રાત્રે 12 કલાકે પરફેક્ટ સમયે દ્વારકા પહોંચી જાય છે. પડ્યા બાદ સાબરમતી, સાણંદ, વિરમગામ, એના પછી સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જામનગર આટલી જગ્યાએ તેનું સ્ટોપેજ છે અને એના પછી દ્વારકા અને સીધું ઓખા આવે છે. ટ્રેનમાં ટિકિટ પ્રાઇસની વાત કરીએ તો આ તેનો ચાર્ટ છે, તમે જોઈ શકો છો.